નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ઇલેક્શન વોર્ડ નંબર 18ના ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલ જય રણછોડે પાલિકાની લોબીમાં અને સભા સેક્રેટરીની ઓફિસમાં કેમેરા મૂકવાની માંગ કરી હતી। તેમણે આક્ષેપો કર્યા હતા કે કોર્પોરેશનનું અહિત કરનારા અમુક લોકો પાલિકાનો સમય પૂર્ણ થયા બાદ ત્યાં એકત્ર થાય છે। માંજલપુરના કોંગ્રેસના ચિરાગ ઝવેરી સહિતના લોકો એકત્ર થાય છે તે મુદ્દો સભાનું ધ્યાન દોર્યું હતું। કોર્પોરેશનને જ્યારે તાળા મારવાનો સમય થાય ત્યારે વડોદરા શહેરના ખૂણેથી દલાલો અહીંયા ઉપસ્થિત થાય છે અને સેક્રેટરીના ચેમ્બરની બહાર મેળાવડો જાણે જામે હોય એમ રાત્રે તાળા મારવા હોય ત્યારે ભેગા થાય છે, એવું મારું ચોક્કસ માનવું છે। અને મેં માગણી કરી છે સભાની અંદર કે રેકોર્ડેડ કેમેરા મૂકવામાં આવે અને શું ચર્ચાને શું વાતો અને ગપ્પા મારે છે અને કોર્પોરેશનનું ચોક્કસ અહિત થાય એવું મારું ચોક્કસ માનવું છે। રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ, વડોદરા।